નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાહુલ ધામેલિયા, લોણીધાર ખેતી વિકાસ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે આપણે જે ટેકાના ભાવે મગફળી વેચવા માટે ઓનલાઈન અરજી કરી હતી અને ત્યારબાદ જે ખેડૂતોને સક્સેસફુલનો મેસેજ આવી ગયો અને એ મેસેજ આવ્યા પછી કોઈ પણ જાતનો જો મેસેજ નથી આવ્યો તો એ લોકોની અરજી પૂરેપૂરી સ્વીકારાઈ ગઈ છે. અને ઘણા ખેડૂત મિત્રોને એવો પણ મેસેજ આવેલો છે કે તમે જે સર્વે નંબરથી સેટેલાઇટ ઇમેજ સાથે કે જે આપણે સર્વે નંબર આપેલો છે આપણો, જે આપણી જમીન ઉપર આપણે મગફળીની ઓનલાઈન કરેલી છે, આ વખતે સરકારે એવું કર્યું છે કે સેટેલાઇટથી સર્વે કરવાનું કે આ ખેતરની અંદર મગફળી છે કે નહીં એમ. તો જે સેટેલાઇટથી ગવર્મેન્ટે જે સર્વે કર્યું છે એમાં ઘણા ખેડૂત મિત્રોનો પાક દેખાતો નથી કે એ ખેડૂત મિત્રોને ગવર્મેન્ટ તરફથી મેસેજ મોકલવામાં આવ્યા છે મોબાઈલમાં કે તમારા સર્વે નંબરમાં સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતાં આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી. આ મેસેજ જે ખેડૂત મિત્રોને આવેલા છે એ ખેડૂત મિત્રોની અરજી સ્વીકારવામાં નથી આવી. ગવર્મેન્ટ એવું કહે છે કે અમે જે સેટેલાઇટથી જે તમારા ખેતરનું સર્વે કર્યું એમાં તમારો મગફળીનો પાક દેખાતો નથી. હવે આના માટે આપણે શું કરવું જોઈએ કે આ ગવર્મેન્ટને એ મગફળીનો પાક દેખાય? તો એના માટે જે આપણા મોબાઈલની અંદર અત્યારે હું તમને જે એપ્લિકેશન બતાવું છું એ એપ્લિકેશનનું નામ છે જીપીએસ મેપ કેમેરા, કે જે આપણે કેમેરાનો ફોટો પાડીએ ને તો એની સાથે લોકેશન પણ ઓટોમેટિક આવી જાય. હવે ખાસ કરીને આપણે આપણા ખેતરની અંદર જે મગફળી વાવેલી છે ત્યાં જઈ અને આ એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ કર્યા પછી નેટ ચાલુ, મોબાઈલ ડેટા ચાલુ રાખી અને ત્યારબાદ આપણે એ મગફળીનો ફોટો પાડવાનો છે કે જ્યારે આપણે ફોટો પાડશું ને તરત નીચે જ લખેલું આવી જાય કે આ લોકેશન ઉપર કે આ જગ્યા ઉપર આ મગફળીનો પાક વાવેલો છે. હવે જે આ મોબાઈલમાં જે આપણે ફોટો પાડ્યો છે એનું આપણે પ્રિન્ટ કઢાવી લેવાનું છે, એટલે કે એ ફોટો આપણે આલ્બમ તરીકે જે બનાવીએ એવી રીતે એ ફોટો બહાર કઢાવી લેવાનો છે. હવે ત્યાર પછી જ્યારે આપણે ઓનલાઈન અરજી કરી હતી એ અરજી કરેલું ફોર્મ છે એને પણ સાથે જોડવાનું છે, સાથે 7, 12 અને 8 જોડવાના છે અને વાવેતરનો દાખલો જોડવાનો છે અને આપણા આધાર કાર્ડની ઝેરોક્સ જોડવાની છે. આ પાંચેય વસ્તુ સાથે રાખી અને મંત્રી પાસેથી એક ફોર્મ લેવાનું છે. જે અત્યારે આપણે ડિસ્પ્લે ઉપર જે ફોર્મ દેખાય છે એવું મંત્રી પાસેથી ફોર્મ લઈ, ફોર્મ ભરી, મંત્રીના સહી સિક્કા કરી અને જે કોઈ આપણા ગામના સેવક છે કે જે આપણા ગામ સેવક છે એને આપણે આ ફોર્મ આપી દેવાનું છે, જે એ તાલુકામાં જમા કરાવશે. અને આગળ જતા આપણી જે મગફળીની અંદર જે સર્વેમાં એને મગફળીનો પાક નથી દેખાતો, એ આ સેટેલાઇટમાં જે મગફળીનો પાક નથી દેખાણો એને આ ફોટા ઉપરથી એ લોકો મગફળીનો પાક જોઈ શકશે અને આપણું સર્વે છે 100% પૂર્ણ થઈ જશે. અને ત્યાર પછી ખેડૂત મિત્રો, ઘણા ખેડૂત ભણેલા ગણેલા છે એના માટે એક એપ્લિકેશન આપેલી છે ગવર્મેન્ટે. એ એપ્લિકેશનનો હું તમને ફૂલ વિડીયો પણ પાછળથી આપું છું અત્યારે, કે એમાં આપણે ઘરે બેઠા પણ આની ઓનલાઈન કરી શકીએ છીએ. આ ઓનલાઈન કરવા માટે આપણે જે જગ્યાએ મગફળી વાવેલી છે એ જગ્યાએ ઊભા રહી અને જ ઓનલાઈન કરવી, કે કોઈ અન્ય જગ્યાએ ઊભા રહી અને ઓનલાઈન ના કરતા, કે જેનાથી આપણું મગફળીનું જે વાવેતર છે ખેતરનું, કે જે આપણો 7, 12 છે, જે આપણો સર્વે નંબર બોલે છે એ સર્વે નંબરનું જ ત્યાં લોકેશન જાય. એટલે ખાસ કરી અને જે ખેડૂત મિત્રો એપ્લિકેશનથી તમે જે સર્વે કરો તો જ્યાં આપણે પ્લોટ વાવેલો, જે આપણો સર્વે નંબર વાવેલો છે મગફળીનો, એ પ્લોટ ઉપર જઈને સર્વે નંબર કરજો, એ પ્લોટ ઉપર જઈને સર્વે કરજો. અને ખાસ ખેડૂત મિત્રો, જ્યાં સુધી જો પંચાયતમાં થાય ત્યાં સુધી પંચાયતમાં કરજો. અને એના સિવાયનો વિકલ્પ ઓનલાઈન અરજીનો છે એના માટેની આ એપ્લિકેશન છે. એ એપ્લિકેશન આપ ખાસ કરી અને જોવો. જો આપણાથી થઈ જાય એવું હોય તો સાથે કરો. થોડી પણ આપને ક્યાંય પણ અટકાયત લાગે તો આપણે પંચાયતમાં જઈને જ આ ફોર્મ જમા કરી અને આપણી આગળનું સર્વે છે એ આપણે પૂર્ણ કરશું. પણ ખાસ ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રોને કોઈને આવો મેસેજ આવેલો છે કે તમારા સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલો નથી, આ ખેડૂત મિત્રોને જ આ ઓનલાઈન કરવાનું છે. કે આપણે આ ખેડૂત મિત્રોને જ આ ફોર્મ બધા ભેગા કરી અને પંચાયતે આપણે ગામ સેવકને
મંત્રીના સહી સિક્કા સાથે ગ્રામ સેવકને આપવાના છે. જે ખેડૂત મિત્રોને આવો કોઈ મેસેજ આવેલો નથી એ ખેડૂત મિત્રોને આ પ્રોસેસ કોઈ પણ કરવાની નથી. એ ખેડૂત મિત્રોને તેમની અરજી સ્વીકારાઈ ગઈ છે, તેમનું સર્વે થઈ ગયું છે. અને ખાસ આપણી અરજી થઈ ગઈ હોય, આપણામાં મેસેજ ન આવ્યો હોય તો પણ છતાં આપણે કોઈ સારી એવી નોટકેન કેમેરામાંથી આપણી મગફળીના પ્લોટનો ફોટો પાડી લેવો જરૂરી છે અત્યારે. અથવા તો કે જે આપણે મેં તમને શરૂઆતમાં જ કીધું જીપીએસ મેપ કેમેરો છે એના દ્વારા અત્યારે આપણે આપણા વાવેતરનો ફોટો પાડી લેવો જોઈએ. કદાચ 2, 3, 4 દિવસ પછી પણ આપણે મગફળી ઉપાડીએ ત્યારબાદ પણ આપણામાં મેસેજ આવે તો જે ફોટો પાડેલો હોય એ આપણે કામમાં આવશે. તો ખાસ કરીને જ્યારે આપણા પ્લોટનો કેમેરો પ્લોટની અંદર વાવેતર છે એનો ફોટો પાડીએ ત્યારે જીપીએસ મેપ કેમેરા દ્વારા જ પાડીએ કે જેનાથી આપણું લોકેશન પણ આવી જાય. અને જ્યારે આપણે જીપીએસ મેપ કેમેરાનો ઉપયોગ કરીએ ત્યારે આપણા મોબાઈલની અંદર મોબાઈલ ડેટા કે ઇન્ટરનેટ આપણું ચાલુ હોવું જરૂરી છે. હવે હું તમને આગળનો વિડીયો બતાવું છું કે જેનાથી આપણે ઘરે બેઠા ઓનલાઈન પણ અરજી કરી શકીએ છીએ. ખાસ કરીને આ વિડીયો જોજો. તો સૌથી પહેલા તો આપણે પ્લે સ્ટોર ઓપન કરીને ડિજિટલ ક્રોપ સર્વે એપ્લિકેશન ડાઉનલોડ કરીશું. હવે આ એપ્લિકેશનને આપણે ઓપન કરીશું એટલે પહેલા આપણે ભાષા સિલેક્ટ કરવાનું કહેશે. તો આપણે એમાં ગુજરાતી ભાષા સિલેક્ટ કરી નીચે નેક્સ્ટ દબાવી દેવાનું. ત્યારબાદ તમારે નીચેના ઓપ્શન એટલે કે તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો એની ઉપર ક્લિક કરશો એટલે આવું એક પેજ આવી છે. એમાં તમારે બીજા ઓપ્શનમાં ખેડૂત તરીકે સાઇન ઇન કરવાનું. ત્યારબાદ અહીંયા 2 ઓપ્શન આવશે, પાસવર્ડ અને ઓટીપી. તો આપણે ઓટીપી ઉપર સિલેક્ટ કરી નીચે તમારો મોબાઈલ નંબર નાખશો એટલે તમને એ નંબર ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી આપણે અહીંયા લખી નાખવાનો અને એના પછી એને વેરીફાઈ કરી નાખવાનો. આ વેરીફાઈ થઈ જાય એટલે તમારો આખો માસ્ટર ડેટા ડાઉનલોડ થઈ જાય. ત્યાર પછી આવા 2 ઓપ્શન હશે, પાક સર્વેસર કરો અને માસ્ટર ડેટા. તો આપણે માસ્ટર ડેટા ઉપર ક્લિક કરીશું એટલે માસ્ટર ડેટા આખો ડાઉનલોડ કરવાનો રહે તમારે. પહેલા આ ડેટા ડાઉનલોડ થઈ ગયા પછી તમારે બેક આવીને પાક સર્વેક્ષણ કરો એની ઉપર દબાવવાનું રહે. ત્યાર પછી સર્વે બાકી છે એની ઉપર દબાવીશું એટલે નીચે આપણે આખો તમારો સર્વે નંબર આવી જાય. એના પછી આપણે સર્વે શરૂ કરો એની ઉપર ક્લિક કરશો એટલે તમારું આખું ખેતર આવી જાય. પછી 2 વાર આગળના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને આવો એક પ્રશ્ન પૂછશે કે બિન ખેતી હેતુ માટે તમારા જમીનનો ઉપયોગ થાય છે, તો કે ના. ત્યારબાદ આગળના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું એટલે તમને આવો એક પ્રશ્ન આવશે, પડતર કે તમારી ખાલી જમીન છે, તો કે આ આપણી પડતર જમીન હોય. ધારો કે આપણે વાડી હોય, કૂવો હોય, એ બધી આપણી પડતર જમીનમાં ગણવાની. અને આ વાડી, ફરિયું, કૂવો જેટલો વિસ્તાર થતો હોય એ આપણે અહીંયા લખી નાખવાનો. અને એના 3 ફોટા આપણે નીચે અપલોડ કરવાના રહે. તો આપણે પહેલા ફોટા ઉપર ક્લિક કરીને ફોટો પાડી લેવાનો પહેલો અને એને રાઈટ ઉપર ક્લિક કરશો. આવી રીતના 3 ફોટા આપણે અપલોડ કરી દેવાના. પછી આગળના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આવો એક પ્રશ્ન પૂછશે તમને કે અત્યારે તમારી પાસે કોઈ એરિયા એવો છે કે જેમાં તમે હાર્વેસ્ટ કરેલું છે, તો કે નો. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવું એક પેજ આવશે જેમાં પેરિનિયલ અને બેનિયલ એવા 2 પાક છે. પેરિનિયલમાં પણ નો અને બેનિયલ પાકમાં પણ નો. એના પછી સિઝનલમાં વહી જવાનું તમારે, જેમાં તમે એડ ક્રોપ સિઝનલ કરશો એટલે આવું એક આખું પેજ આવી જાય. એમાં તમારે આખા પાકની બધી ડિટેલ એમાં નાખવાની રહે. એમાં સૌપ્રથમ ક્રોપ નેમમાં ગ્રાઉન્ડ નટ એટલે કે મગફળી, નીચે ક્રોપ વેરાયટીમાં હાઇબ્રિડ આવશે, નીચે સોવિંગ ડેટમાં આપણે જેટલી તારીખે આપણે માંડવી આવેલી હોય એ ડેટ નાખી દેવાની. અને નીચે આપણે એરિયા જેટલો વધ્યો છે એ બધું આપણે નીચે સિલેક્ટ કરીને લખી નાખવાનો. એ ઉપર તમારે લખેલો જ છે જેટલો બાકી રહેલો છે, વાડી કૂવો એ બધું બાદ કરતા એ આખો એરિયા આપણે નીચે લખી નાખવાનો. ત્યારબાદ ઇરિગેશન ટાઈપમાં આપણે પીએચ સિલેક્ટ કરી લેવાનું અને નીચે સિલેક્ટ ઇરિગેશન સોર્સમાં આપણે કૂવો, બોરવેલ જે હોય એ સિલેક્ટ કરી લેવાનું. અને નીચે 3 આપણે અલગ અલગ એંગલમાં માંડવીના ખેતરના ફોટા આપણે નીચે અપલોડ કરી દેવાના. ત્યારબાદ એડ ક્રોપ કરીને નીચે નેક્સ્ટ દબાવવાનું. હવે વેરીફાઈ કરીને નીચે સેવ દબાવી દેવાનું એટલે તમારો આખો પાક એને સર્વે થઈ જાય. અને આ સર્વે કરેલ પાક તમને અપલોડ